શું છે ઈ? આ બોરડી છે, આ બોરડી છે, ઈ તો બોરડી છે ઈ તો. આ બોરડીના આ બોરડી છે અને એના પાન પણ તમારે તોડી લેવાના. જેને હા. ઝાડા થઈ ગયા હોય આશા મટતા ન હોય એના બોરડીના પાન તોડી લેવાના. હા આ બોરડીના પાન તોડીને તમારે થોડાક એક મુઠ્ઠી જેટલા પાન તોડી લેવાના. આ મુઠ્ઠી બોરડી જેટલા છે પાન મિત્રો. જો તોડી આ બોરડી છે. જો આપડે જે ઓલી બોર નથી શાળામાં બોર આવે છે ઈ બોરડી છે. આ બોરડી એટલે આવડી આતી કે પછી ઓલા મોટા એપલ બોર આવે એ બોરડી હાલે? આ નાની તે છે નાની સીણિયા બોર ની બોરડી. આ હા બરોબર. સીણિયા બોરના પાન લઈ લેવાના એક મુઠ્ઠી, એને સાવીને અને આને શું કરવાના? અને સાવીને ખાઈ જવાના. સાવીને ખાઈ જવાના હા. નૈના કોઠે. નહીંના કોટે ખાઈ જવાના. એટલે આ તમારે 2 થી 3 વખત ખાઈ જવાના. ખાસ આના ઝાડા આપણને મટી જાય છે. આસા દાડા હોય એ મટી જાય. આશા ઝાડા મટી જાય. હા હા. તમારે કોઈ દવા લેવાની જરૂર નહીં. આ તો પણ બોરડી છે એટલે આનાથી મટી જાય. પાન જ તે. હા ખાસ એટલે જ કહું છું આ જે સીણિયા બોર જે છે આવે ને ઈ જ બોરડી. સીણિયા બોર ની બોરડી એમ ને? હા, હા. આના પાંદડા. નાના પાંદડા લઈ તો લેવાના. મિત્રો આ નવો આયુર્વેદિક ઉપાય છે. આ જે આના પાંદડા આવે ને ઈ તોડી લેવાના. જે એપલ વાળી બોરડી આવે ને મોટી ઈ નહીં લેવાની. આ આ નાના જે નાના ઓલી સીણિયા બોર ની એ ગમે ને આપણે ખેતર ની વાડે ને જ્યાં હોય જ તે. આ મળી જ રહે ગમે ના તમે જાઓ એટલે તમને આ બોરડીના પાન મળે ને મળે જ તે. કેવી રીતે આ મને કેટલા આ આમ પાંદડા એક મુઠ્ઠી તોડી લેવાના. આ મુઠ્ઠી તોડીને આને પાનને સાવી જવાનું તમારે. એમાં સાવી વાટવાના એવું નહીં? નહીં વાટવાના નહીં, આમ ખાય સાવી જવાના એક મુઠ્ઠી. મટી જાય. મટી જાય. બે ટાઈમમાં મટી જાય ખાસ ગેરંટી. જો આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરી દો, લાઈક કરી દેજો.